રાજકોટ મહાનગરપાલિકાનો ટિપ્પર વાન કોન્ટ્રાક્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે। કોન્ટ્રાક્ટનો ટેન્ડર હજુ પણ અદ્ધરતાલ છે। કમિશનર ટેન્ડરમાં સહી કરી ગયા હોવાની ચર્ચાઓ છે। મનપા કમિશનર લાંબી રજા પર છે। કોંગ્રેસે પણ ટેન્ડરની વિગત માંગી છે। હજુ સુધી કોંગ્રેસને જવાબ પણ નથી મળ્યો। ભાજપના કોર્પોરેટર અને સેનિટેશનના ચેરમેને આ મુદ્દો ઉઠાવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાના ટિપ્પર વાનનો કોન્ટ્રાક્ટ છે તે ફરીથી વિવાદમાં આવ્યો છે। અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના જે ચેરમેન છે અને કોર્પોરેટર તેમના દ્વારા આખો આ કોન્ટ્રાક્ટ છે તેને લઈને સવાલો ઉત્પન્ન થયા હતા, પરંતુ ત્યારબાદ તેમને આખું ફેરવી તોડ્યું હતું કારણ કે પ્રેશર આવ્યું હતું। પરંતુ હવે ફરીથી આખો એક નવો વિવાદ ઉભો થયો છે। રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડીપી દેસાઈ છે તે લાંબી રજા ઉપર છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં રાતોરાત આવી અને આ કોન્ટ્રાક્ટના ટેન્ડર ઉપર સહી કરી અને જતા રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આપણી સાથે કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા વસરામભાઈ છે કે તેઓએ અગાઉ પણ આખા ટેન્ડરને લઈને માહિતી માંગી છે, પરંતુ હજી સુધી માહિતી મળી નથી। સીધી જ તેમની સાથે વાત કરશું। વસરામભાઈ, આખો આટલો કરોડોનો કોન્ટ્રાક્ટ ચર્ચાનો મુદ્દો બન્યો છે અને ભાજપના જ કોર્પોરેટર અને ચેરમેને આનો સવાલ પણ ઉઠાવ્યા હતા, શું કહો છો? ભાજપના એક કોર્પોરેટર નિહલભાઈ શુક્લ કે જેને સંકલનમાં એનો મુદ્દો ઉઠાવ્યો હતો, નિહલભાઈની વિરુદ્ધ સરકારમાં રજૂઆત કરી છે, ભાજપ પાર્ટીમાં રજૂઆત કરી છે અત્યારના હાલના શાસકોએ। એ જ મુદ્દો અનુસંધાને અમે તે જ દિવસે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર લેખિતમાં આવેદનપત્ર રૂપે આપેલું છે, પરંતુ એનો જવાબ મળ્યો નથી। ત્યાર પછી 18 તારીખના રોજ 18/11ના રોજ અમે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનરને પત્ર લખી ટેન્ડરની સંપૂર્ણ વિગતો માગી છે, એ પણ હજી મળી નથી। પરંતુ સાંભળવા મળ્યા મુજબ કે કમિશનર રાતોરાત આવી અને જો આ ટેન્ડરમાં સહી કરીને જતા રહ્યા હોય તો એમાં કેટલા કરોડનો વહીવટ હશે, કમિશનરનો ભાગ કેટલો હશે, જો એમ નામ તો કોઈ આવે નહીં, અથવા એમ